તો હર ઘર તિરંગા અભિયાનને લઈ અને આજે અમદાવાદમાં મહાપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સાંજે 5 વાગે અમદાવાદમાં કુબીરનગરની આદર્શ સ્કૂલની રામેશ્વર સર્કલ સુધી આ તિરંગા યાત્રા જોવા મળશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। તિરંગા યાત્રામાં ભાજપની કોર્પોરેટ બહેનો અને પાર્ટ કાર્યાલયની મહિલાઓ તિરંગા રંગની સાડી પહેરશે। તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂર સ્વચ્છતામાં અમદાવાદ સિટીને મળેલ પ્રથમ ક્રમ, ગોબરમાંથી તૈયાર થતા ગણેશના ટેબ્લો જોવા મળશે। તિરંગા યાત્રા દરમિયાન 19 સ્ટેજ પર વિવિધ કાર્યક્રમ યોજાશે। 2251 ફૂટનો લાંબુ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બનશે। સ્કૂલના બાળકો વિવિધ વેશભૂષામાં જોવા મળશે। 19 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે। તદુપરાંત જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ રીતે વિવિધ ટેબ્લો, સમગ્ર રૂટને તિરંગાની રોશનીથી અતિ રંગાતિરંગી કરવામાં આવ્યો છે અને સમગ્ર જે રૂટ છે તિરંગા યાત્રાનો એ સમગ્ર રૂટને આપણે વાત કરીએ કે તિરંગાથી સજાવવામાં આવ્યા છે।